વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોથી આપણે સહસંબંધની થિયરી ભણવાની શરૂઆત કરીએ. તો આ થિયરીનો મુદ્દો જે હું ભણાવું છું એ તમને વિભાગ એ, બી અને સી માટે કામમાં આવશે. જે થિયરી આ ચેપ્ટરમાંથી પૂછાય છે એની વ્યાખ્યાઓ, એના ટૂંકા પ્રશ્નો, એની હું આ વિડીયોથી શરૂઆત કરું. આ પ્રકરણમાં બે ચલ વચ્ચેનો સહસંબંધ છે કે નહીં એનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11માં ચલ વિશેની વ્યાખ્યા આવી ગઈ. જેની કિંમત બદલાતી રહેતી હોય તેને ચલ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં વેરિયેબલ કહેવાય. તો એવા બે ચલ વિશેનો અભ્યાસ તમારે આ ચેપ્ટરમાં કરવાનો છે. એના માટે મેં એક ઉદાહરણ લખેલું છે, જણ ધ્યાનથી જુઓ. જો મેં અહીં એક સ્ટેપ લખ્યું છે, વસ્તુની કિંમત. એ કોઈ પણ વસ્તુની કિંમત હોય અને એ વસ્તુની માંગ એટલે બજારમાં એની ડિમાન્ડ કેટલી છે એના વિશે આ બે ચલ આપેલા છે. જે પહેલો ચલ છે ને એને આપણે એક્સ ચલ કહીશું અને જે બીજો ચલ છે એને વાય ચલ કહીશું. બે ચલ વચ્ચે કોઈ સહસંબંધ છે કે નહીં એનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આ બે ચલ તમે 11મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં ભણીને જ આવ્યા છો કે કોઈ પણ વસ્તુની કિંમત જો બજારમાં વધે તો એની માંગ ઘટે છે, અને જો એ વસ્તુની કિંમત ઘટે તો બજારમાં એની માંગ વધે છે. એટલે આ બે ચલ વચ્ચે કંઈક ને કંઈક તો સંબંધ છે. ધોરણ 11માની અંદર તમે એવું ભણીને આવ્યા છો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વસ્તુની કિંમત વધે છે તો એની માંગ ઘટે છે, એટલે વિરુદ્ધ દિશામાં અસર કરે છે. તો આ બે ચલ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે એ સંબંધ કેવો હોવો જોઈએ? તો આ બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એ કાર્ય કારણનો સંબંધ હોવો જોઈએ. તો આ બે ચલમાં આ એક્સ ચલ છે ને એ કારણ હોય અને વાય ચલ એ કાર્ય હોય. કારણ કે આપણે એવું બોલીએ છીએ કે કોઈ પણ વસ્તુની કિંમત વધે ને એના કારણે એની માંગ ઉપર અસર થાય. તો વસ્તુની કિંમત એ કારણ કહેવાય અને વસ્તુની માંગ એ કાર્ય કહેવાય. તો આ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. કયો સંબંધ છે? કાર્ય કારણનો સંબંધ છે. તો મેં આ સ્ટેપની અંદર કારણ કોને કહેવાય અને કાર્ય કોને કહેવાય તે શીખવાડ્યું. તો વસ્તુની કિંમત એ કારણ છે અને વસ્તુની માંગ એ કાર્ય છે. હવે એ જ રીતે એક બીજું ઉદાહરણ આપું. કોઈ પણ કંપની પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે જાહેરાત ખર્ચ કરે છે. હવે જાહેરાતને કારણે એ વસ્તુના વેચાણ ઉપર અસર થાય. જો કંપની જાહેરાત વધારે કરે તો કંપનીનું વેચાણ વધે. કંપનીનું વેચાણ વધે એટલે આ એક્સ ચલ કહીએ અને આને વાય ચલ કહીએ. તો આમાં કાર્ય કયું અને કારણ કયું એ આપણને ઓળખતા આવડવું જોઈએ. તો એક્સ એ જાહેરાત ખર્ચ છે ને એ આપણું કારણ કહેવાય, કારણ કે જાહેરાતને કારણે વસ્તુના વેચાણ પર અસર થાય છે, એટલે આ કાર્ય કહેવાય અને આ કારણ કહેવાય. તો એક્સ ચલ અને વાય ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે તેમ કહેવાય. તો મેં તમને બે ઉદાહરણ આપ્યા, એક વસ્તુની કિંમત અને માંગ અને વસ્તુની જાહેરાત ખર્ચ અને વેચાણ. બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે જો તમારે સહસંબંધની વ્યાખ્યા શીખવી હોય તો તમારે આ બે શબ્દો સમજવા જરૂરી હતા, જે મેં પહેલાં શીખવાડી દીધા. હવે તમે એની વ્યાખ્યા જોઈ લો. પરીક્ષાની અંદર સહસંબંધની વ્યાખ્યા બી વિભાગમાં 1 માર્કમાં પૂછાય તો તમારે કમ્પલસરી આટલા શબ્દો લખવા પડે. જો મેં ઉત્તરણ ચિહ્નો કરીને લખ્યું છે, જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે, આ શબ્દ કમ્પલસરી આવવો જોઈએ, કાર્ય કારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય. એક સાથે ફેરફાર થવો એટલે જો વસ્તુની કિંમત વધે તો એની માંગ ઘટે, તો એને એક સાથે ફેરફાર થયો કહેવાય. તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તમારા વ્યાખ્યાના અંદરના મહત્વના શબ્દો પ્રત્યક્ષ કે પરોક્ષ એ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ, અને એક ચલમાં ફેરફાર થાય તો એની અસર બીજા ચલ ઉપર થવી જોઈએ. એટલે કે છે એક સાથે જો બંને ચલમાં ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. આ વ્યાખ્યા થિયરીની અંદર તમે યાદ રાખજો.
ચલો હવે હું તમને એક બીજી વ્યાખ્યા આ જ ઉદાહરણ પરથી શીખવાડું. જો આ બે ચલ વચ્ચે સંબંધ છે એવું આપણે કહી શકીએ. આ બંને ચલ વચ્ચે કયો સંબંધ છે ને એ જાણવું જરૂરી છે. તો સહસંબંધને બે વિભાગમાં વહેંચાય છે, એક ધન સહસંબંધ અને એક ઋણ સહસંબંધ. તો તમે દરેક જણ જોજો, આવું તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છે. કોઈ પણ વસ્તુની કિંમત વધે તો એની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આ બંને જે તીર દોર્યા ને, આ એક ઉપરની તરફ જાય છે અને આ એક નીચેની તરફ જાય છે. એટલે બંનેમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. કેવો ફેરફાર થાય છે? વિરુદ્ધ દિશામાં. જો બે ચલ વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. કયો સહસંબંધ? ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આ એની વ્યાખ્યા હમણાં હું તમને ચોપડીમાં વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં બતાવી દઈશ, પણ તમે આ વ્યાખ્યાને ધ્યાનથી સમજી લેજો. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ દિશા હોવી જોઈએ. હવે આ જ રીતે હું તમને એક બીજી વ્યાખ્યા શીખવાડું. હવે દરેક જણ ધ્યાનથી જો, આ જાહેરાત ખર્ચ છે અને આ વેચાણ છે. હવે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે જો જાહેરાત ખર્ચ વધારશે ને, કંપનીનો જાહેરાત ખર્ચ વધે તો કંપનીનું વેચાણ પણ વધે. કંપનીનું વેચાણ પણ વધે. હવે આ બંને દિશા તમે જોઈ લો, બંને તીર એક જ દિશામાં ઉપરની તરફ જ વાગે છે. જાહેરાત વધે તો વેચાણ વધે અને જાહેરાત ઘટે તો વેચાણ ઘટે. તો આ બંને ચલમાં જે ફેરફાર થાય છે ને એ એક જ દિશામાં થાય છે, વિરુદ્ધ દિશામાં થતા નથી. બંને ઉપરની તરફ જાય અથવા તો બંને નીચેની તરફ આવે. તો બંનેમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. કયો સહસંબંધ? ધન સહસંબંધ છે તેમ કહેવાય. આ મેં બીજી વ્યાખ્યા સાબિત કરી. ઇન શોર્ટ ટોટલ 3 વ્યાખ્યાઓ પૂરી થઈ. સહસંબંધની વ્યાખ્યા, પછી ઋણ સહસંબંધ અને પછી ધન સહસંબંધ. તો હું આ બંનેની વ્યાખ્યા તમને ટેક્સ્ટબુકમાં બતાવી દઉં. ચલો દરેક વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુકમાં 60 નંબરનું પેજ તૈયાર કરો. હું એમાંથી તમને 3 સ્ટેપ બતાવી દઉં, ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાશે. તો જો સહસંબંધને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો સહસંબંધને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, એક ધન સહસંબંધ અને એક ઋણ સહસંબંધ. હવે ધન સહસંબંધની વ્યાખ્યા મેં જે રીતે સમજાવીને એ રીતે આ શબ્દો લખ્યા છે ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં, તમે એને ટીક કરી દેજો. બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફાર એક જ દિશામાં હોય. એક જ દિશામાં હોય એટલે એક વધે તો બીજું વધે અને એક ઘટે તો બીજું ઘટે. એને કહેવાય એક જ દિશામાં હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. બસ તમારે પરીક્ષામાં વ્યાખ્યા આટલી જ લખવાની છે, 1 માર્કમાં પૂછાય ત્યારે. હવે ઋણ સહસંબંધ, તો જ્યારે બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. એકબીજાની કઈ દિશા હોય? વિરુદ્ધ. એટલે એક વધે ને તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે. વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આ સહસંબંધના 2 પ્રકારો હતા અને એની વ્યાખ્યા પૂરી કરી. ચલો ચોપડીના 61 નંબરના પેજ ઉપર તમને સહસંબંધનો અભ્યાસ કરવાની રીતોના નામ જણાવેલા છે. એક વિકર્ણ આકૃતિની રીત, એક કાલ્પ્રિયેશનની ગુણક પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાર્થની રીત. એમાં આ રીતમાં થિયરી પૂછાય છે અને આ થિયરીની હું શરૂઆત કરું અને એના પછીના જેટલા વિડીયો મળશે ને એમાં તમને કાલ્પ્રિયેશનની ગુણક પ્રઘાતની રીતના દાખલા અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાર્થની રીતના દાખલા મોકલી આપીશ. તો હું સૌ પ્રથમ વિકર્ણ આકૃતિની રીતની થિયરી સમજાવું. ચલો દરેક વિદ્યાર્થીઓ આ ઉદાહરણ નંબર 1ને ધ્યાનથી સમજી લો. હવે આ ઉદાહરણની અંદર છે ને તમારી આવક અને તમારા ટેક્સ વિશેની માહિતી આપી છે. જો તમારી આવકને એ લોકો એક્સ ચલ કહે છે અને તમારો આવકવેરો તમારે ટેક્સ કેટલો ભરવાનો એને એ લોકો વાય ચલ કહે છે. તો સ્પષ્ટ દેખાય છે, જો 50,000 રૂપિયા તમે દર મહિને કમાતા હો તો તમારે 10,000 રૂપિયા ટેક્સ ભરવો પડે. કેટલા રૂપિયા ટેક્સ ભરવો પડે? 10,000. હવે 30,000 કમાતા હો તો 6,000 ટેક્સ ભરવો પડે. જેમ તમારી આવક વધશે એમ ટેક્સની રકમ વધશે અને આવક ઘટશે તો ટેક્સની રકમ ઘટશે. આ આંકડા છે. હવે આ એક્સ અને આ વાય
આને એક જોડ કહેવાય. અને શું કહેવાય? એક જોડ. દેખો અહીંયા આગળ લખી છે એક્સ અને વાયની કિંમતની જોડ. અહીંયા 50 અને આ 10, તો આ 50 અને 10 આને એક જોડ કહેવાય. આને બીજી જોડ કહેવાય. આ 3, 4 અને 5 જોડ આપેલી છે. હવે આને આપણે આલેખ ઉપર દર્શાવીએ, આ જોડને આપણે એક્સ અને વાય ધરી ઉપર દર્શાવીએ તો કેવી કેવી આકૃતિ બને છે એ બતાવું અને એના ઉપરથી એક વ્યાખ્યા સાબિત કરું. વિદ્યાર્થીઓ, આ જે ધરી આડી દેખાય છે એ એક્સ ચલ છે અને ઉપર જે આ ઊભી ધરી દેખાય છે વાય ચલ છે. તો આપણે આ જે જોડો છે એ જોડોને આમાં પોઈન્ટ કરીએ ને તો આ રીતનો આલેખ બને. આ રીતનો શું બને? આલેખ. તેમાં દરેક જણ તમારી ચોપડીમાં તમે જોજો એક્સ ચલ 50 હોય, એક્સ ચલ 50 એટલે આ બંનેની વચ્ચે કિંમત આવી જાય 50. તો વાય ચલની કિંમત 10 છે અને એ 10 છે ને એ આ બંનેની વચ્ચે આવી જાય. તો આ જે બિંદુ કર્યું છે, આ પોઈન્ટ જે કર્યો છે ને એ પહેલી જોડ છે. અહીંથી આ બેની વચ્ચે 50ની લાઈન છે આ, અને અહીંથી 10ની લાઈન છે, એટલે અહીં પોઈન્ટ કરેલો છે. હવે એ જ રીતે બીજી જોડ જોવી હોય તો 30 અને 6 છે. હવે 30 અને 6 આ બંનેની વચ્ચે આવી જાય. તો આ પોઈન્ટ અને આ 6નો પોઈન્ટ. એ રીતે ચોપડીની બધી જોડોને આ આલેખ ઉપર દર્શાવવામાં આવે ને તો આ રીતના પોઈન્ટ મળે. હવે તમારે ફૂટપટ્ટી લઈ અને આ બધા બિંદુઓને જોડી દેવાના. તો આ બધા જ બિંદુઓ એક જ રેખામાં આવશે. બધા જ બિંદુઓ કેવા? એક જ રેખામાં આવશે. અને આ બિંદુઓ છે ને ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે. ડાબેથી જમણી બાજુ, આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ ઉપરની તરફ જાય છે. જો આ રીતનો આલેખ તૈયાર થાય તો આને સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. કયો સહસંબંધ? સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. હવે હું તમને આની વ્યાખ્યા બતાવી દઉં. વિદ્યાર્થીઓ, આ ફરીથી આકૃતિ જુઓ. આ આકૃતિના બધા જ બિંદુ ઉપરની દિશા તરફ જાય છે. તો ડાબેથી જમણી ઉપરની દિશા તરફ જાય અને આમાંથી રેખા પસાર કરીએ તો એ બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવે. એટલે આને સુરેખા કહેવાય. કઈ રેખા કહેવાશે? સુરેખા. તો જો અહીંયા આગળ એનો જવાબ લખ્યો છે, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર, સુરેખા એટલે એક જ રેખા ઉપર આવેલા હોય અને તે રેખા એટલે કે તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય, તો આ ડાબેથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો આ વ્યાખ્યા 4 લાઈન તમે તમારી ચોપડીમાં ટીક કરી દો. મેં સમજાવી દીધી. એ રેખા ડાબેથી જમણી ઉપરની તરફ જતી હોવી જોઈએ અને બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવે તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો હું અહીંયા મારી આ એક બીજી વ્યાખ્યા પૂરી કરું. ચલો, હવે એ જ રીતે હું તમને એક બીજી વ્યાખ્યા શીખવાડું. અને એ બીજી વ્યાખ્યા શીખવા માટે તમે દરેક જણ ઉદાહરણ નંબર 2ની રકમને તમારી ચોપડીમાં ધ્યાનથી જોજો. ચોપડીમાં 63 નંબરના પેજ ઉપર આ બીજું એક ઉદાહરણ આપ્યું છે. હવે આ ઉદાહરણની અંદર શું લખ્યું છે? માસિક ખર્ચ એટલે 1 મહિનાનો ખર્ચ અને 1 મહિનાની બચત. 1 મહિનાનો ખર્ચ છે એને એક્સ ચલ કીધું છે અને 1 મહિનાની જે બચત છે એને વાય ચલ કીધું છે. હવે આ બે શબ્દોને ધ્યાનથી સમજો. ખર્ચ અને બચત આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો તમારા પરિવારમાં ખર્ચ વધે ને તો તમારી બચત ઘટે, અને જો તમારો ખર્ચ ઘટે ને તો તમારી બચત વધે. એટલે આ દાખલાનો જવાબ ઋણ સહસંબંધ આવશે. પણ હવે એની અંદર ધ્યાનથી જુઓ. એક્સની પહેલી કિંમત 15 છે અને વાયની પહેલી કિંમત 5 છે. એટલે આ એક જોડ થઈ ગઈ. બીજી જોડ, ત્રીજી, ચોથી અને પાંચમી, એમ 5 જોડો આપી છે અને 5 જોડો જો અહીં નીચે લખેલી છે. 15, 5, 18, 2, 8, 12, 10, 10 અને 12, 8. હવે આ જોડોને આપણે એક્સ અને વાય ધરી ઉપર દર્શાવીએ, આલેખ ઉપર દર્શાવીએ તો કેવી આકૃતિ તૈયાર થાય છે એ ચેક કરીએ. હવે દરેક જણ તમારી ચોપડીમાં 63 નંબરના પેજ ઉપર જોયા કરજો. આ જે આડી ધરી દેખાય છે એ એક્સ ધરી છે અને આ ઊભી છે એ વાય ધરી છે. એના ઉપર આ બધી કિંમતો તો લખી દઈએ, પરંતુ આના જ્યારે પોઈન્ટ કરીએ તો પહેલી જે જોડ હતી ને એ 15 અને 5 છે. 15 અને 5. હવે 15 ક્યાં આવશે? તો કે આ બેની વચ્ચે આવશે.
તો અહીં 15 આવશે અને 5 કોની વચ્ચે આવશે તો કે આ બેની વચ્ચે 5 આવશે એટલે આ જે પોઈન્ટ કરેલો છે એ 15 અને 5નો પોઈન્ટ છે. હવે એ જ રીતે બીજી એક જોડ છે 18 અને 2, તો 18 એ આ રહ્યા અને આ 2 રહ્યા, તો આ રહ્યો પોઈન્ટ. આ રીતે જો બધી જ જોડોને આલેખ ઉપર દર્શાવીએ તો આ રીતે પોઈન્ટ તૈયાર થાય છે. આ રેખાના બધા જ બિંદુઓને એક જ રેખા ઉપર જોડી દેવાના. આ બધા બિંદુઓને એક જ રેખા ઉપર જોડી દેવાના. તો આ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ આવે છે. તો જો એક જ રેખા ઉપર હોય અને એ બિંદુ ડાબેથી જમણી નીચેની તરફ આવતા હોય ને તો તેને સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. આ રીતનો પરીક્ષામાં દાખલો નહીં પૂછાય પણ આની વ્યાખ્યા પૂછાશે. તો એ વ્યાખ્યા હું તમને હવે તમારી ચોપડીમાં બતાવી દઉં. તમે 63 નંબરના પેજ ઉપર જ રહેજો. ચલો દરેક વિદ્યાર્થીઓ આ આકૃતિને ધ્યાનથી જુઓ. આ આકૃતિના બધા જ બિંદુઓ છે ને એક જ રેખા ઉપર છે, પણ એ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ આવે છે, ઉપરની તરફ જતી નથી. માટે આ સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે એની વ્યાખ્યા અહીં ટીક કરી દો. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, ડાબેથી જમણી બાજુ કઈ દિશામાં? નીચેની દિશામાં જતી હોય, તો તે બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. અને અહીંયા આગળ આ વ્યાખ્યા હું પૂરી કરું છું. ચલો હવે એ જ રીતે એક નવી વ્યાખ્યા જોઈએ. તો એ વ્યાખ્યા હું તમને ડાયરેક્ટ બતાવું છું. તો તમે દરેક જણ આ આકૃતિને ધ્યાનથી જુઓ. તો આ આકૃતિના જે બિંદુઓ દેખાય છે તમને, એ બિંદુઓ એક જ રેખા પર નથી આવતા, થોડાક નજીક નજીક છે. હવે આ બિંદુઓ ડાબેથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જાય છે જો, પણ આ બિંદુઓ એક જ રેખા ઉપર છે નહીં. માટે આ બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ હશે એવું કહેવાય. કયો ધન સહસંબંધ? આંશિક. સંપૂર્ણ ધન સહસંબંધ નહીં, પણ થોડોક કંઈક સંબંધ છે, એટલે એના માટે શબ્દ આપ્યો છે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. હવે તમે દરેક જણ 64 નંબરના પેજ ઉપર હું જે 2 લાઈન ટીક કરાવું એ લાઈન ટીક કરી દો. જો એની વ્યાખ્યા આ રહી. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર ન હોય, એટલે એક જ રેખા ઉપર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય, તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો આ વ્યાખ્યા મેં આંશિક ધન સહસંબંધની શીખવાડી. હવે હું એ જ રીતે તમને આંશિક ઋણ સહસંબંધની વ્યાખ્યા પણ શીખવાડી દઉં. તો આંશિક ઋણ સહસંબંધ માટે તમે ટેક્સ્ટબુકની અંદર 65 નંબરના પેજ ઉપર આ એક આકૃતિ આપી છે, ધ્યાનથી જુઓ. જો આ આકૃતિની અંદર આ y ચલ છે અને આ x ચલ છે. હવે આ રીતના બિંદુઓ આવે, પણ આ બિંદુઓ જો એક જ રેખા ઉપર નથી આવતા. હવે આની વચ્ચેથી આપણે રેખા પસાર કરીએ ને તો બધા બિંદુઓ એક રેખા ઉપર ના આવે, પણ એ રેખાની નજીક નજીક આવે અને એ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જાય છે. આ બિંદુઓ નીચેની તરફ આવે છે. તો આ પ્રકારના સહસંબંધને આંશિક ઋણ સહસંબંધ કહે છે. તો આ આકૃતિ ઉપરથી આની વ્યાખ્યા તૈયાર કરીએ. દરેક જણ 65 નંબરના પેજ ઉપર આ વ્યાખ્યા ટીક કરી દો. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય, તો તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય અથવા તો નીચેની તરફ જતી હોય, તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો હું અહીંયા આગળ આ વ્યાખ્યા પૂરી કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ એક પ્રશ્ન સી વિભાગમાં 2 માર્કમાં પૂછાય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને છોડીને આવે છે.
જો અહીં કહે છે, એક પ્રશ્ન છે, કાલપ્રિયેશનના સહસંબંધની ધારણાઓ જણાવો. કાલપ્રિયેશને જે સહસંબંધ શોધ્યો એના માટે એને બે ધારણાઓ કરી હતી. એ પહેલી ધારણા કહે છે કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે, એટલે કે કોઈ પણ બે ચલ હોય એના વચ્ચે સુરેખ સહસંબંધ છે એવી એને ધારણા કરી હતી. અને એક બીજી ધારણા છે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. મેં શબ્દ સમજાયો હતો આ વિડીયોની શરૂઆતમાં કે કાર્યકારણનો સંબંધ હોય છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ શોધવો એ અર્થહીન છે. એટલે એ બે ચલ વચ્ચે સહસંબંધ શોધવો જોઈએ નહીં. કોઈ પણ બે ચલ વચ્ચે સહસંબંધ શોધવો હોય તો એની પહેલી ધારણા યાદ રાખવાની, બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે તો જ એ બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ શોધી શકાય. તો તમારે આ બે ધારણાઓ લખીને તૈયાર કરવાની. ચલો હવે એક નવો પ્રશ્ન શરૂ કરીએ. સહસંબંધના ગુણધર્મો જણાવો. પરીક્ષામાં સી વિભાગ કાં તો ડી વિભાગની અંદર આ પ્રશ્ન પૂછી શકાય કે સહસંબંધના ગુણધર્મો જણાવો. તો એનો પહેલો ગુણધર્મ છે કે સહસંબંધની કિંમત -1 થી +1ની વચ્ચે હોય છે. હવે હું અહીંયા આગળ શબ્દ બોલ્યો વચ્ચે હોય છે, અથવા તો કોઈ વિદ્યાર્થી કે અંતરાલમાં હોય છે. એટલે આનો અર્થ એવો થાય કે આપણે કોઈ પણ સહસંબંધનો દાખલો ગણીએ તો એનો જવાબ -1 થી +1ની વચ્ચે જ આવે. એટલે -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે. કોઈ વિદ્યાર્થીને અંતરાલ શબ્દ યાદ ન રહે તો અહીંયા આગળ એક શબ્દ સુધારી અને વચ્ચે -1 થી +1ની વચ્ચે હોય છે. તો તમે આ એક લાઈન લખી દો તો ચાલે. આ સ્ટેપ લખવાની જરૂર છે નહીં. હવે ગુણધર્મ નંબર 2, સહસંબંધ એ એકમ રહિત માપ છે. એકમ રહિત એટલે કોઈ પણ દાખલાનો જવાબ આવે એની પાછળ કિલોગ્રામ, ક્વિન્ટલ, ઊંચાઈ, વજન એવું કાંઈ જ લખવામાં આવતું નથી. એટલે કે એ સહસંબંધના જવાબની પાછળ એનો એકમ લખવામાં આવતો નથી, માટે એને એકમ રહિત માપ કહે છે. જો તમને આ લાઈન યાદ રહે તો જ લખજો. બે ચલોનો એકમ ગમે તે હોય પણ આરનો કોઈ એકમ હોતો નથી. અને આ લાઈન યાદ ન રહે તો ઉપરની આ એક સ્ટેપ તો અવશ્ય લખજો. સહસંબંધાંક એકમ રહિત માપ છે. હવે આપણે પોઈન્ટ નંબર 3 જોઈએ. x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખો જ હોય છે. એટલે તમે x અને y વચ્ચેનો સહસંબંધ શોધો કે y અને x વચ્ચેનો સહસંબંધ શોધો, પણ આરની કિંમત તો એની એ જ આવે, સરખી જ આવે, બદલાય નહીં. તો આ ત્રીજો ગુણધર્મ યાદ રાખજો. હવે ગુણધર્મ નંબર 4 આ થોડોક અઘરો છે, પણ એને સમજી અને તૈયાર કરશો તો તમને યાદ રહી જશે. સહસંબંધ ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે સહસંબંધ બદલાતો નથી. કે સાહેબ ખબર ન પડી, પણ તમે દરેક જણ ધ્યાનથી જુઓ. આ એક્સ ચલ છે આપણે એને યુમાં ફેરવતા હતા અને વાય ચલ છે એને આપણે વીમાં ફેરવતા હતા. હવે આપણે એક્સને યુમાં ફેરવીએ તો એમાંથી ધારેલો મધ્યક બાદ કરતા હતા. હવે જ્યારે ધારેલો મધ્યક બાદ કરીએ ત્યારે એને ઉગમ બિંદુથી પરિવર્તન કહેવાય. પરંતુ જ્યારે એને CX કે CY વડે ભાગીએ ને તો તેને માપ પરિવર્તન કહેવાય. તો એને શું કહેવાય? માપ પરિવર્તન. આપણે એક્સ ચલને યુ ચલમાં ફેરવતા હતા અને વાય ચલને વી ચલમાં ફેરવતા હતા. તમે એક્સને યુમાં ફેરવીને આરની કિંમત શોધો તો એ નહીં આવે. એક્સ ચલ અને વાય ચલને યુ અને વીમાં ન ફેરવો તો પણ આરનો જવાબ એનો એ જ આવે, તો પણ સહસંબંધ એનો એ જ આવે. એટલે ઉગમ બિંદુ અને માપ પરિવર્તન કરવાથી સહસંબંધ બદલાતો નથી. તમે આ એક્સને યુમાં ન ફેરવો તો પણ આરની કિંમત એની એ જ આવે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. આ એનો ચોથો ગુણધર્મ શાંતિથી સમજીને તૈયાર કરજો. ચલો હવે ગુણધર્મ નંબર 5. હવે આ બે ચલ દેખો ધ્યાનથી, એક્સ ચલ અને વાય ચલ, પણ એક્સ ચલમાં નિશાની માઇનસ મૂકી છે. બેમાંથી કોઈ એક ચલની નિશાની જો ઋણ હોય અથવા માઇનસ હોય તો
તો આરનો જવાબ માઇનસ જ આવે. હવે અહીં બીજું સ્ટેપ જુઓ, એક્સ અને વાય છે, તો જો વાય ચલની આગળ માઇનસની નિશાની છે તો આરનો જવાબ માઇનસ જ આવે. પરંતુ જ્યારે એક્સ ચલ અને વાય ચલ બંને જો માઇનસ હોય તો આરની કિંમત પ્લસ આવે. આ તમારો પાંચમો ગુણધર્મ આઈએમપી છે, એ વિકલ્પમાં તમને પરીક્ષામાં પૂછાશે. અહીં કહે છે જો બે ચલમાંથી કોઈ પણ એક ચલની કિંમતમાં ચિહ્ન બદલાય, એટલે કે આ બે ચલમાંથી કોઈ એક ચલનું ચિહ્ન બદલાય તો સહસંબંધનું પણ ચિહ્ન બદલાય છે. જો એક માઇનસ હોય તો આર માઇનસ જ આવે. હવે છેલ્લું સ્ટેપ કહે છે જો બંને ચલોની કિંમતના ચિહ્નો બદલાય, બંને ચલોની કિંમતના ચિહ્નો બદલાય એટલે બંને જો માઇનસ હોય તો સહસંબંધનું ચિહ્ન બદલાતું નથી. સહસંબંધ એ પ્લસમાં જ આવે છે. સહસંબંધ એ કેવો આવે છે? પ્લસમાં. અને આ ગુણધર્મ તમને વિકલ્પમાં કામમાં આવશે.